લક્ષ્મણજી જયારે બોલ્યા છે ત્યારે તુલસીદાસ હતા લક્ષ્મણ છે. લખાણ સકોપ વચન જબ બોલે તેની ડગમગાની વહી દિગ્ગજ ડોલે. ધરતી ડગમગવા માંડી છે કારણ કે લક્ષ્મણજીના માથા ઉપર અને માણસ ખીજમાં બોલે ત્યારે માથું હલે, એ માથું હેલ્યું એટલે ડગમગાની ધરતી આખી હલવાય. મહી દિગ્ગજ ડોલે, પૃથ્વીના છેડાને પકડનારા દિક્પાળો હાથી બોલવા લાગ્યા. ભગવાન રામ ને લક્ષ્મણજી કહ્યું મહારાજ જો આપની આજ્ઞા થાય તો દડાની જેમ બ્રહ્માંડ ઉઠાડ. ધનુષ તો તમારે જ ઉપાડવાનું છે. મારી માં જાનકી તો તમને પરણે, એ આપની આદેશ. પણ આખા પૃથ્વીને બ્રહ્માંડને દડાની લમ ફેંકી દો. બંધ બ્રહ્માંડ ઉઠાવો, કમલ નાળ જેવી ચાપ ચઢાવો. હાથી પાણી પીવા જાય અને તળાવમાં કમલ ખીલ્યું હોય અને સૂંઢ નાખી અને કમલના નાળને પકડીને એક ક્ષણમાં જેમ ઝટકો મારી કાઢી નાખે એમ ધનુષને કમલના મૂળિયાની જેમ ચડાવી. વિશ્વામિત્ર ને રામજી સાંભળે છે, જોઈ રહ્યા. તું આ બધું કરી નાખે? રામજી પૂછે પણ હું ન કરી શકું. તવ પ્રતાપ, તમારા પ્રતાપ અને તમારા બળથી. કૃષ્ણએ ગીતામાં કહ્યું બળવાનોનું બળ હું છું. ખોટી બળાઈ શું કરે? તેજસ્વીનું તેજ હું છું. અને હું બોલ્યો એ જો આજ ન કરું તો ધનુષ બાણ લેવાનું હાથમાં ધારણ ક્ષત્રિય કેવડાવવાનું બંધ કરી દઉં. ભિક્ષાનું પાત્ર લઈને 5 ઘરની ભિક્ષા ખાય. બાકી મહારાજ કાં તો પ્રભુ આપ ઉભા થાવ અને કાં તો મને. અને ધનુષને લઈ અને હું તોડીશ નહીં. એક હાથે પકડો, એક ખભા ઉપર નહીં, આમ એક હાથ આમ જ પકડી, આમ લઈ હાવણો લઈને એક હાથે હાવણી લઈને, અથવા તો કોઈ વસ્તુ એક હાથે આમ પેન લઈને. પછી તું અહીંયા રહીશ કે અહીંયા મારો? આમ પકડીને સચ જોતર લંકા સુધી દોડ્યો જાઉં. રાવણને કહું કે તું ઊંધે માથે પીડ્યો તો લે. આમ રામનો નાનો ભાઈ ધનુષને આ હાથે ભગવાનને બહુ ગમ્યું. લક્ષ્મણને સંકેત કર્યો. જનક રાજાએ કહ્યું દુનિયામાં કોઈ શૂરવીર નથી. ત્યારે મને થોડુંક લાગી આવ્યું પણ બાપ ગુરુની આજ્ઞા વગર બોલાય નહીં. આ બધા નિષ્ફળ ગયા, ગુરુને સ્મર્યા વગર ગયા એટલે ગુરુની આજ્ઞા વગર ન જવાય. એને વિશ્વામિત્રજીએ રામની પીઠ ઉપર હાથ ફેર્યો કે રાઘવ ઉઠો, ઉઠો, બાંધા ઉભા હતા, ધનુષને તોડો. તમારો હાથ અડે એની મુક્તિ થવી જોઈએ. અને તોડશો નહીં તો કોઈ રાજા એને દોરી બાંધીને બંધનમાં નાખશે. એને બંધનમાંથી મુક્ત માટે ઉઠો. જનક રાજાના સંતાપને મટાડો. અને પછી પ્રભુ વિશ્વામિત્રને ચરણે વંદન કરી ઉભા થયા. ઉદિત ઉદાય ગિરી મંચ પર સૂર્ય. રાજાઓની ભુજાઓને ચંદ્રમાં કીધો હતો પણ ચંદ્ર ક્યાં સુધી પ્રકાશ? રાત હોય ત્યાં સુધી. સૂરજ ઉગે પછી બધા બલહીન થઈ ગયા છે. આમે પેલા રામરૂપી સૂરજ ઉગ્યો છે સાહેબ. બધાની આંખો રામના ઉપર લાગી છે. ગિરિશંગ ઉપરથી જેમ હાથી સાવજ જેમ નીચે ઉતરે એમ ભગવાન ધીરે 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 પુરુષ સિંહ. પહેલા જ ઓલરેડી વિશ્વામિત્ર લેવા આવ્યા ત્યારે કહી દીધું પુરુષ સિંહ ગદો વીર. વીર પણ છે અને પુરુષ સિંહ છે. ભગવાન નીચે ઉતર્યા. સૂર્યની જેમ ઉગ્યા, સિંહની જેમ નીચે ઉતર્યા, જમીન ઉપર આવી ગયા. ધનુષ તરફ પૃથ્વી પર ગતિ કરી. ત્યારે તુલસી કહે હાથીની જેમ ચાલે. કોઈએ કહ્યું એ કવિતાનો દોષ છે. એક જ પ્રસંગમાં એક જ વ્યક્તિને તમે સિંહ કહો અને પછી બીજી જ ક્ષણે એને તમે હાથી કહો તો હિનોપમાનો દોષ કાવ્યને લાગે. તુલસીદાસજી કહે બરાબર, કઈ વાંધો નહીં, ભલે એ દોષ લાગે કાવ્ય, પણ મારો રામ હાથીની સમાન. કારણ શું કામ હાથીની સમાન? એ અભિમાની રાજાઓ જે કાંઈ નથી કરી શક્યા એ નિંદા કરવા લાગ્યા. અમારાથી ધનુષ ન તૂટ્યું તો આ છોકરું તોડી નાખશે. અને કદાચ તોડી નાખે તો પણ અમે આટલા બેઠા છીએ. સીતારાને એના લગ્ન નહીં થવા દઈએ. હા, ભલે ધનુષ ન તૂટ્યું પણ આનું તો થવા નહીં દઈએ. આ ઈર્ષાળુ માણસ ક્યાં સુધી પાછળ પડે એના દાખલા. પાછળ પડે એટલે એટલા આમ કરો તેમ કરો. અને રામે એના કોઈ શબ્દો કાને ન ધર્યા એટલે હાથીની સમાન ચાલ.
આવું જ ઉતરતો એને આવું બોલે ને પેલો ફાડી નાખે, પેલો જ ઉપાડી નાખે. મને કાકા લોકોએ પૂછ્યું કે બાપુનું શિયાળ, વરુ અને ઘેટું હાથીના સિંહના મોઢામાંથી વાસણ, પછી તમે પાડો લાવ્યો, એ પાડો કે એ સરવા વયો ગયો, ભૂલી ગયો. તો પાડાનો મેં લાવ્યો હતો, પાડાનું રહી ગયું છે પણ સરવાઈ ગયો હતો. હવે તમે ગોતી આવ્યો, નીકળી ગયો. એને ભૂખ લાગી હતી, નીકળી ગયો. મારા મગજમાંથી નીકળી ગયું. સાહેબ આવું રહી જાય ક્યારેક, ધારામાં ચાલતા હોય ક્યારેક કાંઈક રહી જાય. જેમ તેમ નિંદા કરતા. કબીર કહે નિંદક નહીં રહે. નિંદકોને નજીક રાખો, એને ભાડે મકાન બાજુમાં આપો, પોતાની સોસાયટી. અને સગવડ હોય ને તો થોડાક બેંકના હપ્તા એ ભરે અને થોડીક તમે મદદ કરો, વ્યાજ વગરની લોન આપો, અને તમારો ફ્લેટનો દરવાજો ને એની સામેનો જ બ્લોક એને આપો કે રાત દિવસ તમારી નિંદા કરે અને તમારું ભજન પાકતું થાય. આથી બી મારા રામે આ નિંદકોનો એક પણ શબ્દ સાંભળ્યો ને એવી રીતે જાય છે. જગન્નાથ મંદિર આપણું કેવું મોટું આપણું ગુજરાતનું સ્થાન છે. જગન્નાથ મંદિરના હાથી લઈને નથી હાથમાં બધા આવતા, ગામડે નીકળે. અને નાનપણમાં અમે આવું જોયું, હાથી આપણા ગામમાં આવે એટલે બધા કોઈ ફૂલમાળા આપે, કોઈક લાડુ આપે, કોઈક રૂપિયા. હાથી રૂપિયા તો શું કરવું, હું નામ કરે એટલે માવટ લઈ લે, એને તો રૂપિયા શું કરવાનું. પણ હાથી જયારે નીકળે ત્યારે ગલીઓમાંથી ઉતરાવો બસ, એ બધા ગલીઓ વાળા જ હોય, રાજમાર્ગ જેવા ના હોય, એટલા નાના નાના ખાતા વાળા કૂતરાઓ બસ. જયારે કૂતરાનું એક ટોળું બહુ બસવા માંડ્યું ત્યારે હાથી ઉભો રહી ગયો. હાથી આ પાછો તો ન ફરે ને, હાથી છે ઉભા એમ ન કે ઉભા બરોબર. કૂતરાઓ બસતા બસતા નજીક આવ્યા અને તમારી ગાડી નીકળી હોય અને કૂતરાનું બસવા માટે તમારી ગાડીની સ્પીડ આવે, તમે એને અટકાવી લેશો, તમે ગાડી ઊભી રાખો એટલે ભાઈ થાય. પછી નીકળી હાંફતા લાડુ પાડતા પડતા હાથી ઉભો રહી ગયો થાય. પછી હાથીને વાચા ફૂટી છે. કૂતરાઓ એ શ્વાન મંડળના સભ્યો, તમે તમારી સંસ્થા રજીસ્ટ્રેશન કરાવી છે. દત્તાત્રેયને મૂકીને અહીંયા ક્યાં આવ્યા હતા? કેવો તમારો સંઘ હતો જેનો મિત્રો? હાથી પૂછે છે અમારા કુળમાંથી કોઈએ તમારું બગાડ્યું નહીં, તો પછી શું કામ બસો છો? અમે નીકળીએ ને સીધા બસ, અમે કોઈનું કાંઈ ખરાબ કર્યું કે નહીં, તો પછી તમે શું કામ વડકા ભરો છો, બસો છો, શું કામ દોડો છો, ઈર્ષા કરો? કે તમે અમારું કઈ બગાડ્યું નથી, પણ તમને બધા માળા પહેરાવે, બધા આરતી ઉતારે, પૈસા આપે, એ અમારાથી જોવાનું તકલીફ આ છે. તમને સન્માન મળે, તમારો જય જયકાર થાય, એ ગલીઓ ના શ્વાનો